નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ડોંગરેજી મહારાજ કી જય, શ્રી સુખદેવજી મહારાજ કી જય. ઓમ શ્રી ગમ ગણપતે નમો નમઃ. શ્રી ગણપતિ મહારાજ કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ ભાગવત ભગવાનજી મહારાજ કી જય. આજે 31મી ડિસેમ્બર મંગળવાર છે. પોષ સુદ 1 શુક્લ પક્ષ, પોષ સુદ એકમ, અને આજે 2024નો છેલ્લો દિવસ. આવતીકાલથી નવું વર્ષ શરૂ થાય છે 2025. આપણું સાચું વર્ષ તો નવું છે કારતક મહિનાથી, સુદ એકમથી. જે હિન્દુત્વ અને સનાતન હિન્દુ ધર્મ જે પાડી રહ્યો છે એ હિન્દુ કેલેન્ડર પ્રમાણે આપણે તો ખરેખર કારતક સુદ એકમથી જ આપણું નવું વર્ષ છે. આવતીકાલથી આપણું નવું વર્ષ નથી. જેને જે માનવું હોય એ માને, બાકી આપણા માટે તો હિન્દુ સનાતન ધર્મ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે જ આપણે સનાતન હિન્દુ ધર્મની જયકાર કરતા આપણે આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને સરસ રીતે સંભળાવીએ છીએ. એવા ભાવ સાથે આ કથા તરફ આગળ વધીએ. આજે 36મો ભાગ શરૂ થાય છે. સુખદેવજી મહારાજ ગોપીઓનો જે અદમ્ય પ્રેમ કૃષ્ણ પરમાત્મા પ્રત્યે છે એની દિવ્ય ગાથા સરસ રીતે કરી રહ્યા છે. ગોપીઓનો એક નિયમ છે કે રોજ મંગળાના દર્શન કરવા જવું. એ મંગળાના દર્શન છે એ અંધારામાં થાય તો તે અતિ ઉત્તમ છે. એટલે કે ઘણીવાર શ્રીનાથજી ને ત્યાં સવારના 5 વાગે, અહીંયા સવારે સિદ્ધેશ્વર દાદાને ત્યાં સવારના 5:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી, એમ દરેક ઠેકાળે સવારના પોરમાં સુપ્રભાતે મંગળાના દર્શન થાય. મંગળાના દર્શન અંધારામાં થાય તે અતિ ઉત્તમ છે. કારણ કોઈ પણ મનુષ્યનું મુખ જોતા પહેલાં ભગવાનના દર્શન કરીને આંખમાંથી ભગવાનને અંદર ઉતારે છે. પરંતુ આજે ગમે ત્યાં મંગળાના દર્શન કરવા જ્યારે લોકો હળી કાઢતા હોય ને ત્યારે રસ્તામાં શું આવે? ચાની રેકડી આવે. આપણે શ્રીનાથજીમાં ઘણીવાર જોયું છે. એટલે ચાની રેકડી પાસે ઉભા રહી જાય, 2 ચુસ્કી લગાડી લે, પછી ભાગે, પછી દર્શન કરવા જાય. પણ પહેલાં દર્શન અને પછી ચા, આ રીતના હોવું જોઈએ. એટલે આપણે ચાના ગુલામ થઈએ એ 100%ની વાત છે જ. પછી ભગવાનના દર્શન કરીએ, પણ ચા પહેલાં જોઈએ. ગોપીઓ લાલાના દર્શનમાં બહુ તન્મયતા છે. અને એ સમયે પ્રભુએ એક વખત દર્શન કરતા હતા ગોપીઓ, ત્યારે પ્રભુએ પાછું ફેરવું અને ગોપીઓએ જોયું. ગોપીઓ તો આનંદમાં આવી ગઈ. એવો દોડતી યશોદાજી પાસે જાય છે અને કહે છે કે માં, અરે માં, લાલાએ પાછું ફેરવું અમે બરાબર નજરે જ જોયું છો. યશોદામાને ખૂબ આનંદ થયો કે મારો લાલો હજુ 3-4 મહિનાનો થયો નથી અને પાછું ફેરવવા લાગ્યો. બહુ સરસ, મારે ઉત્સવ કરવો છે. લાલાએ પાછું ફેરવું એટલે અંગ પરિવર્તન નામનો ઉત્સવ કર્યો છે. ઘરમાં ઠાકોરજીને પધરાવ્યા પછી કાયમ ઉત્સવ કરજો. જો લાલો કાયમને માટે તમારા ઘરમાં રહેશે. શ્રી કૃષ્ણ ઉત્સવ પ્રિય છે. ઠાકોરજીના નામ છે નિત્ય ઉત્સવ, નિત્ય શ્રી. પ્રભુને પૈસાની જરૂર નથી. કારણ કે એની બાજુમાં જ લક્ષ્મી છે, પૈસાની જરૂર હોય એટલે તો લક્ષ્મી નારાયણ કહેવાય. પહેલાં લક્ષ્મી ને પછી નારાયણ, એટલે લક્ષ્મી નારાયણ. તો લક્ષ્મીના કુબેર ભંડારી તેના બાજુમાં જ છે. એને પૈસાની જરૂર નથી ભગવાનને, ઈશ્વરને, પણ એને પ્રેમની જરૂર છે. અને આપણા સમાજમાં, આપણા પરિવારમાં, આપણા ઘર પરિવારમાં દરેકને પ્રેમની જ જરૂર હોય છે.
એકબીજા એક પર હૂંફથી રહીએ, સહાનુભૂતિથી રહીએ, સપોર્ટર તરીકે રહીએ. આ જરૂરી છે. આજે તો ગરીબ પણ ઉત્સવ કરી શકે છે, પરંતુ શ્રદ્ધા અને ભાવનાથી અને એક માનસિક સેવાથી. કાંઈ જરૂર નથી પૈસા ખર્ચવાની. પ્રભુ જીવને પ્રેમ આપે છે ને જીવ પાસે પ્રભુ પ્રેમ જ માંગે છે. ઉત્સવના દિવસે આંખમાંથી પ્રેમના બે આંસુ ન નીકળે તો એ ઉત્સવ કદાચ લાખો રૂપિયાનો હોય ને, કદાચ વિષ્ણુ યાગ કર્યો હોય ને, તો પણ એ વ્યર્થ છે. ઉત્સવ લાલાને રાજી કરવા માટે કરો. પ્રભુએ તમને આપ્યું હોય ને તો થોડીક સામગ્રી બનાવો, ભગવાનને ભોગ ધરો, કોઈ ગરીબને બોલાવીને તેને પ્રભુનો પ્રસાદ આપો. કેટલાક ઉત્સવ કરે છે તેમાં અઢળક સામગ્રી બનાવશે, પણ કોઈ ગરીબ માણસને કે બ્રાહ્મણને નહીં બોલાવે. પોતાના સગા સંબંધીઓને બોલાવીને બધા જ ટેસ્ટથી ખાય છે. એ ઉત્સવ ન કહેવાય, એ તો વ્યવહાર કર્યો કહેવાય. ઉત્સવમાં વેદપાઠી બ્રાહ્મણોનું પૂજન કરો, ગરીબોને અન્નદાન કરો, સાધુ મહારાજને ભોજન કરાવો. ગરીબની પૂજા થાય ત્યારે પ્રભુ બહુ રાજી થાય છે. તમે ગરીબની પૂજા કરો, ગરીબનું સન્માન કરો અને પછી તમારા લાલાના દર્શન કરો. કનૈયો ગાલમાં ધીરે ધીરે હસતો હશે તો પોતે ભોગવી રાજી થવા કરતાં બીજાને આપીને રાજી થાવ. એટલે જ રાણા કંડોરણાના દેવો ભગત વારંવાર કહે છે કે બ્રાહ્મણને નમન કરો, વંદન કરો. એ ગમે એવો બ્રાહ્મણ છે પણ જમાડો એને વંદન કરો. કોઈ પણ ગરીબ માણસ આવે ત્યારે એને 5 રૂપિયા 10 રૂપિયા યથાશક્તિ આપો. ગઈકાલે હું હજી મારા ઘરથી બહાર નીકળ્યો તો, ગઈકાલની જ વાત છે. અને હજી હું બહાર નીકળ્યો, આ પુલ કાઢવાના બેઠા પુલ પાસે જ પહોંચ્યો, ત્યાં એક મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ મને ભેગા થયા. થોડાક ધ્રુજતા હતા, હાથમાં લાકડી હતી, એક થેલી હતી ફાટેલ તૂટેલ. મને આ ઊભો રાખ્યો. મને કહે કે મારે જામનગર જવું છે અને મારી પાસે 20 રૂપિયા છે. એટલે તમે મને યથાશક્તિ જે કંઈ તમે રાખો 10-20 રૂપિયા આપો તો હું જામનગર પહોંચી જાઉં, પછી બીજા પાસે પૈસા માંગી લઈશ. તો આ માણસ છે, આપણે કેમ કોઈની પાસે નથી ઊભા રહેતા 10-20 રૂપિયા? કારણ કે આપણે સક્ષમ છીએ. પણ જે માણસ ગરીબ છે બિચારો, જેને આપણે એમ તો ગરીબ શબ્દ વાપરીએ ને તો રૂકમણીજીને એકવાર કહી દીધું કે ગરીબ બ્રાહ્મણને કોઈ દિવસ ગરીબ ન કહેવો, કોઈ પણ વ્યક્તિને ગરીબ નહીં કહેવો. તો એને મેં મારા ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ આપી. એ માણસ ખુશ થઈ ગયો, આશીર્વાદ આપ્યા. એટલે મેં એને કીધું ભાઈ જામનગર ખરેખર જવું છે ને? તો કે હા ખરેખર જવું જ છે. મેં કાંઈ વાંધો નહીં, હું મૂકી જાઉં તમને બસ સ્ટેન્ડે? તો કે ના હું મારી રીતે જોઈશ, હજી હું આ ભૂતનાથ દાદાના દર્શન કરીને પછી જઈશ. તો કોઈ પણ વ્યક્તિ આવે તો એ 5, 10, 20, 25 રૂપિયા કદાચ માંગે, જાજુ કાંઈ નથી માંગતો. પણ ક્યારેક કોઈક ભિક્ષુક આવે ને આપણા ઘરના આંગણે તો આપણે એમ કરવું, ઘરમાં કાંઈ છે જ નહીં, ઘરમાં કાંઈ નથી. હવે ભિક્ષુકના સ્વરૂપમાં કોણ આવ્યું છે કેને ખબર? જ્યારે આપણા ઘરમાં ખરેખર કોઈક દિવસ એવું બનશે કે આપણા ઘરમાં કાંઈ નહીં હોય ત્યારે, અને ત્યારે પ્રભુ પરમાત્મા ઠપકો આપશે કે તે ઓલા ભાઈને એમ કીધું હતું ને કે કાંઈ નહીં હોય, મારા ઘરમાં કાંઈ નથી. કદાચ આપણા ઘરમાં રોટલી ન હોય તો એક વાટકી એક લોટ તો આપી શકાય, 10 રૂપિયા તો આપી શકાય. પણ હાવ કાંઈ નથી એવા શબ્દો બિલકુલ નહીં ઉચ્ચારવા, ક્યારેય નહીં. ગરીબની પૂજા કરીએ, ગરીબનું સન્માન કરીએ અને પછી તમારા લાલાના દર્શન કરો ને તો કનૈયો ગાલમાં ધીરે ધીરે સ્મિત હાસ્ય કરશે. કોઈક દી ફોટામાં જોવા, કોઈક દી સારું કામ કર્યું હોય અને પછી ભગવાન પાસે ફોટામાં જોઈએ તો એ સ્માઇલિંગ કરતા જોવા મળશે. આ રીતના ઉત્સવ કરીએ ને તો સાચો ઉત્સવ છે. આ રીતના ઉત્સવ કરવાનો છે, બીજું કંઈ મનાવવાનું નથી. જીવ છે એ લક્ષ્મીનો પુત્ર છે, લક્ષ્મી છે એ મા છે અને નારાયણી પિતા છે. લક્ષ્મી પુત્રને કોઈ ગરીબ કહે તો ઈશ્વરને ખોટું લાગે, માટે ગરીબનો અનાદર કોઈ દિવસ ના કરો. દાન હંમેશા આંખ નીચી કરીને આપો. દરેકના હૃદયમાં ઈશ્વરનો વાસ રહેલો છે તેમ સમજજો. અને અમારા જૂનાગઢના નિવૃત્ત કે પ્રોફેસર બાલકૃષ્ણ જોશી, જે ગુણાતીતનગરમાં રહીએ છે, આજે 82 વર્ષ છે. 1 લાખ રૂપિયાનું એ પ્રોફેસરથી રિટાયર થયા પછી આજે 82 વર્ષે ને 1 લાખ રૂપિયા જેટલું પેન્શન છે. એના 60% ભાગ એ ન્યોછાવર કરી દે છે. કોને? એટલા બધા ગરીબ અને સક્ષમ ન હોય આર્થિક રીતે એવા બ્રહ્મ પરિવારને સોયધા એને ઘરે જઈને ટકોરા મારીને સોયધા. અને પછી દર મહિને એને 500 રૂપિયાની કરિયાણાની કીટ આપે છે. ઘણા બ્રહ્મ પરિવારને મકાન કરી દીધા.
ઘણા પરિવારને રોજીરોટી માટે રેકડી લઈ દીધી, સિલાઈ મશીન લઈ દીધા, ઘણા ગરીબ વિદ્યાર્થીઓને ફી ભરી દીધી. આવું અનેક પ્રકારનું એ સદકાર્ય સેવા કાર્ય કરી રહ્યા છે. ત્યારે આવા બાલકૃષ્ણ જોશી કે જે 82 વર્ષના છે અને છતાંય થનગનાટ સાથે આ સેવા કાર્ય કરે છે, ક્યાંય પ્રસિદ્ધિ નહીં, ક્યાંય પબ્લિસિટી નહીં, ક્યાંય છાપામાં પ્રેસ નોટ નહીં. આવા બાલકૃષ્ણ જોશીને હું આપ સૌને વંદન કરું છું ને વિનંતી કરું છું કે યથા યોગ્ય દર મહિને આપણે બાલકૃષ્ણ જોશી એ દાદાને 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા આપણે યથા યોગ્ય કરીએ. હું છેલ્લા ઘણા સમયથી 1200 રૂપિયા દર મહિને આપું છું અને આ યથા યોગ્ય ઠેકાણે જ વપરાય છે અને એનો હું સાક્ષી છું. અને આના માટે હું ઘરે ઘરે ફેર્યો છું, ઘણાને ઘરે ગયો. મેં પણ દર મહિને 32,000 થી 35,000 રૂપિયા ઉઘરાવી અને મેં બાલુ દાદાના ચરણોમાં સમર્પિત કરી દીધા હતા. પણ હમણાં મારા ટાઈમના અભાવે એમાં સેવા કરીમાં હું નથી. પણ આ તો કરી શકીએ કે ન કરી શકીએ? એક બ્રહ્મ પરિવારને આપણે સપોર્ટર તરીકે ઊભા રહીએ. લાલાના પ્રગટ્યના દિવસે યશોદાજી ગોપીઓને ભેટ આપવા લાગેલા અને ત્યારે ગોપીઓ બોલે કે આજે તો અમારે લાલાને આપવું હોય, મારે લેવાનું ન હોય, કાંઈક અમારે આપવું છે, કાંઈક ન્યોછાવર કરવું છે, કાંઈક સમર્પિતની ભાવના છે, કાંઈક સમર્પણની ભાવના. એટલે એ દિવસે કોઈએ ભેટનો સ્વીકાર જ ન કર્યો. લેવાની ઈચ્છા હોય ત્યાં મોહ છે. બહુ સરસ મજાનું ડોગરીજી મહારાજે કીધું છે, જ્યાં લેવાની ઈચ્છા હોય ત્યાં મોહ છે અને જ્યાં આપવાની ઈચ્છા હોય ત્યાં પ્રેમ છે. યશોદામાએ સર્વને પૂજા કરવાનો નિર્ણય લીધો કે મારે બધાની જ પૂજા કરવી છે અને તેથી ઉત્સવમાં આખા ગામને આમંત્રણ આપ્યું. નંદ બાબા કહે છે કે તમે બિલકુલ સંકોચ કરશો નહીં, લાલો આવ્યો છે એટલે ત્યારથી ખબર પડતી નથી કે કોણ મારા ઘરમાં લક્ષ્મીજી મૂકી ગયા છે. તમે ખૂબ જ વાપરજો. યશોદા મૈયાને નંદ બાબા કે ખૂબ જ વાપરજો, જરાય તમે કરકસર કરતા જ નહીં. જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે ભાગ્ય અનુકૂળ 10 વર્ષનો એક દશકો હોય છે, 10 વર્ષ પછી સમયનું પરિવર્તન થાય. જ્યારે ભાગ્ય અનુકૂળ હોય છે એવા ભાગ્યોદય વખતે ખૂબ વાપરજો, પ્રેમથી ખૂબ દાન કરજો, સંકોચ જરાય કરતા નહીં. જેટલું આપશો એનાથી બમણું તમારા ઘરમાં આવશે. ભાગ્ય પ્રતિકૂળ થશે ત્યારે સંપત્તિને સાચવવાનો પ્રયત્ન કરશો તો પણ ઘરમાં કંઈ રહેશે જ નહીં. ભાગ્ય પ્રતિકૂળ થતાં ધર્મરાજા યુધિષ્ઠિર તેમજ નળ રાજા જેવા દરિદ્ર થયા છે, તો પછી આપણા જેવા મનુષ્યની શું વિસાત. યુધિષ્ઠિર એટલે જેને સાર્વભૌમ રાજ્ય મળવાનું હતું અને એક જ ઝાટકે બધું જ હારી ગયા અને વનમાં ભટકવું પડ્યું. આમાં સમયનું પરિવર્તન ક્યાં શું થાય ખબર પડતી નથી. સટ્ટામાં કેટલાય માણસોએ ખાલી 5 મિનિટમાં કરોડો રૂપિયા ગુમાવી દીધા છે. એવા સમય છે, આપણે જોઈએ છીએ. એટલે ભાગ્ય અનુકૂળ હોય ને ત્યારે પુણ્ય કાર્યમાં ક્યારેક કચાશ ન રાખવી. બાલકૃષ્ણ લાલને ખબર પડી છે કે મારી માં છે ને આજે ગોવાળ અને ગોપીઓની પૂજા કરવાની છે અને તેથી લાલો પણ ખૂબ રાજી થઈ ગયો છે. માની ઈચ્છા છે કે લાલો સૂઈ જાય તો સારું. દરેક માની એક ઈચ્છા હોય છે કે ઘોડિયામાં ઢબુરીને હુવડાવી દે, બીજું તો કામ થાય. આપણા છોકરાને એમ કરીએ છીએ અને પારણું હલાવીએ, ઝુલાવીએ. અને હવે તો મશીન આવી ગયું છે, ઓટોમેટિક પારણું હાલે. લાલે એવી લીલા કરી કે આંખો બંધ કરીને જાણે સૂઈ ગયો, પણ ખરેખર તો અંદરથી જાગતો જ તો. યશોદામાં રાજી થઈ ગયા કે મારો દીકરો બહુ ડાયો છે, આટલું બધું મારું કામ છે એટલે ખબર એને પડી ગઈ કે હવે મારે સૂઈ જવું જોઈએ. જો સૂઈ ગયો છે, કેવો ડાયો. હું જ્યારે કોઈ સૂઈ જા તો સૂઈ જાય છે અને ઉઠ કહું તો ઉઠી જાય છે. આવો દીકરો કોઈને થયો નથી ને થાહે પણ નહીં, એવો મારો લાલો છે. એટલે લાલાને બાળક થતાં પણ આવડે છે અને પ્રતિકૂળ સંજોગોમાં એને બધાનો બાપ થતાં પણ આવડે છે. લાલો અતિ ઉદાર છે, બહુ પ્રેમાળ છે. જ્યારે તમે લાલાને જગાડો ત્યારે જાગે છે અને જ્યારે પોઢાડો ને ત્યારે તે સૂઈ જાય છે. વૈષ્ણવ લોકો ખૂબ સરસ મજાની સેવા કરે છે, અદ્ભુત છે. ઘણીવાર હું કોઈના ઘરે ગયો, એમાં એક બેનના ઘરે મારા જયેશભાઈ અનડાના ઘરે ગયો હતો હું. એકદમ અદ્ભુત. અમારા ભક્તિબેન પારેખ ત્યાં પરીક્ષિત બાજુના મોબાઈલમાં છે. ઘણા વૈષ્ણવો નાના રમકડા મૂકે, અંદર પછી એસી મૂકે, પંખો રાખે, એકદમ સરસ મજાની સેવા પૂજા એવી કરે, અદ્ભુત કરે છે કે જેમ પોતાનું નાનકડું કેમ બાળક હોય એવી રીતના સાચવતા હોય. એમાં અમારા ભક્તિબેન પારેખ અને મેં જયેશભાઈ અનડા બે ઠેકાણે એવું જોયું. અમારો જયેશભાઈ અનડા છે એ નિવૃત્ત મામલતદાર છે, અત્યારે બોમ્બે સ્થાયી થઈ ગયો છે. એના ઘરે હું ગયેલો ખાસ જોવા હતું અને ભક્તિબેન પારેખને ત્યાં એના મમ્મી જ્યોતિબેન. તો એવું સરસ મજાનું ઢોલિયા પર રેખાતા, નાનકડા ઢોલિયા, 1 ને 2 ઢોલિયા
હે એકદમ સરસ મજાના સિંહાસન, અદ્ભુત અદ્ભુત. એટલે આ વસ્તુ છે. તો લાલો રાજીના રેડ થઈ જાય કે નહીં, કે આ તો મને દીકરાની જેમ સાચવે છે. અને એ જ દીકરો પછી આ માને કોઈ દી કષ્ટ આવે તો એ કષ્ટ સહન કરી શકે, એની તમામ સમસ્યાઓ અને પ્રશ્નો હલ કરી જ નાખે છે. યશોદામાં વિચાર કરે કે આજે મારે ત્યાં આખું ગામ આવવાનું છે, અને તેથી લાલાનું પારણું છે ને હું બહાર રાખી દઉં, એટલે ઘરમાં થોડીક પકતાણ થઈ જાય, એટલે બધા આવી રીતે આવી શકે, બેસી શકે, ખુરશી નાખીને બેસી શકે. બહાર ગાડું પીડ્યું હતું, એની નીચે અને ગાડાનો નીચેના ભાગમાં પારણું બનાવ્યું, અને એ પારણામાં લાલાને સરસ મજાનો સુવડાવ્યો. અને ગાડાની ઉપર પાછા દૂધ અને દહીં ને માખણ અને મિશ્રી અનેક પ્રકારની વસ્તુઓ તો હતી જ. હવે બાલકૃષ્ણલાલ તો પારણામાં સૂતા છે. ખૂબ ખૂબ આનંદથી આ સરસ સટ્ટાસુરના વધની વાત ચાલી રહી છે. મસ્ત મસ્ત. જ્યાં સુધી કંઈક અપેક્ષા છે ત્યાં સુધી વ્યવહાર છૂટતો નથી. વ્યવહાર એ ગુનો નથી, પરંતુ વ્યવહારમાં પ્રભુને ભૂલી જવો તે ગુનો છે. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધો કરતાં ભગવાનને ભૂલી જવા એ પાપ છે. વેપારી દુકાનમાં ભગવાનની પૂજા કરે છે, પરંતુ એ સમયે કોઈ ગ્રાહક આવી ચડે તો વેપારી તરત જ ભગવાનની પૂજાને એક બાજુ અને પહેલાં ઓલા ગ્રાહકની પૂજા શરૂ કરી દે. ભગવાનની સામે તે ગ્રાહકને 5 રૂપિયાની વસ્તુ 25 રૂપિયામાં પધરાવી દે, અને પાછો એમ કહે કે તમે તમારા ખૂબ જ ઓળખીતા છો, પાડખીતા છો, તમારાથી થોડું અમારે વધારે લેવાય. આ તો હાવ પડતર ભાવે મેં તમને આપ્યું છે. હવે ભગવાન બરાબર ત્યાં બેઠા બેઠા સાંભળે છે આ બધી વસ્તુ, કે મારો આ ભક્ત કેવું સરસ મજાનું કાર્ય કરી રહ્યો છે. પડતર ભાવ એટલે તું પડવાનું અને હું તરવાનો, તું પડ અને હું તરું. યશોદા મૈયા ગોપીઓને સાથે વાતો કરવામાં તન્મય બન્યા છે. એ લાલાને ભૂલી ગયા છે. લાલાને આ ઠીક ન લાગ્યું. એને થયું કે આજે થોડી ગમત તો કરી નાખું. લાલો રડવા લાગ્યો છે, પણ માં સાંભળતી જ નથી, અને રડતા રડતા પગ ઊંચા નીચા કરે. લાલાએ ઉપર નજર કરી તો ગાડા ઉપર સટ્ટાસુર રાક્ષસ બેઠો. સટ્ટાસુર છે પૂતનાનો ભાઈ થાય. સટ્ટાસુરે વિચાર કર્યો કે આ બાળક જ પૂતનાનો કાળ છે, અને તે અત્યારે ગાડા તળે સૂતેલો છે. હું ગાડા ઉપર ચડીને જોરથી ગાડું દબાવી દઉં એટલે આ પૂતનાનો કાળ મરી જાય. અને એમ વિચારી તે ગાડા ઉપર ચડી બેઠો છે. હવે લાલાએ એને જોઈને મનમાં બોલે છે કે લાલો, કે આજે કંસમામાએ આજે નવું રમકડું મારા માટે મોકલ્યું છે. કંસમામા રમકડા મોકલા જ કરશે, હું એને ભાંગીને તોડીને ફેંકી દઈશ. આજે કંસમામાએ આજે સરસ મજાનું નવું નકોર રમકડું મોકલું હોય તો મારે રમવું જોઈએ કે ન રમવું જોઈએ. અને બાળકનો સ્વભાવ જ હોય છે કે કોઈ પણ નવું રમકડું આવે એટલે પહેલાં એની સાથે રમે. એટલે બાળકે એટલે કૃષ્ણ કન્યાએ રડતા રડતા પગ ઉછાળવા લાગ્યા છે. અને લાલાએ જે પગ ઉછાળ્યો અને સટ્ટાસુરને લાત મારી અને ગાડાને ઠોકર લાગી. ગાડું વળ્યું ઊંધું, મોટો ધડાકો. ગોપીઓને ગોવાળો બધા દોડી દોડીને આવ્યા. ગાડામાં જે દહીં, દૂધ તેમજ દરેક પ્રકારના રસો રાખેલા એ બધા જ ઢોળાઈ ગયા. સટ્ટાસુર ઉથલી પડ્યો, ગાડા હેઠળ ચપાઈ ગયો. યશોદા મૈયાએ લાલાને ઉઠાવી લીધો. આ તો મારા નારાયણની કૃપા છે કે લાલો ગાડાની તળે સૂતેલો હતો એટલે બચી ગયો. મારે આવડું મોટું ગાડું જો મારા લાલા ઉપર પડ્યું હોય તો શું થાત, વિચાર કરવા લાગ્યા છે. બધા જ બાળકો રમતા હતા. આજુબાજુમાં આવીને બોલવા લાગે, માં આ લાલાએ ગાડાને ઠોકર મારીને એટલે ગાડું ઊંધું પડી ગયું. લાલાએ આ રાક્ષસને માર્યો છે. યશોદામાને વિશ્વાસ નથી આવતો. મારો કન્યો તો બાળક છે, એ કાંઈ આવડું મોટું ગાડું કેવી રીતે પાડે? અલ્યા તમે બધા જૂઠું બોલો છો, આવું કોઈ દી ના હોય. આ તો નાનકડું છોકરું છે, એને થોડી ખબર હોય. અરે ભાઈ, માં તમને શું ખબર પડે? અમે બરોબર નજરે જોયું છે. લાલાએ પગ લાંબો કર્યો અને લાલાએ ગાડું પાડ્યું, પણ પછી આ એવી માયા ઊભી કરી દીધી કે યશોદામાને એનું બાળક દેખાય, ગમે એટલું ગોવાળો એને સમજાવે પણ એ માને જ નહીં. આવી રીતના દરેકમાં માયા લગાડી છે કૃષ્ણ પરમાત્માએ. એટલે આપણે બધું જ ભૂલી જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થમાં પહેલો ધર્મ છે અને છેલ્લો મોક્ષ છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે. આથી અર્થ, કામને ધર્મ અને મોક્ષની મર્યાદામાં રહીને મેળવવા જોઈએ. જ્યારે જીવનમાં ધર્મ અને મોક્ષ ગૌણ બનશે, પરમાત્મા ગૌણ બનશે ને ત્યારે ગાડું અવળે માર્ગે જાય છે.
એટલે આપણે ધર્મને વળગી રહીએ તો જ આપણું જીવન સરસ મજાનું ચાલે. શ્રી કૃષ્ણ લાલાએ શકટાસુરને માર્યો એટલે તે શકટ ભંજનની લીલા કરી છે. અને ત્યારે પ્રભુ કેટલા હતા ખબર છે? 108 દિવસના હતા. આટલું બધું કષ્ટ પડ્યું છે આ છોકરા ઉપર. 6 દિવસનો હતો હજી તો, તા તો પૂતને આવી. 108 દિવસનો થયા તા તો શકટાસુર રાક્ષસ આવ્યો. આપણા પરિવાર ઉપર કે આપણા છોકરા ઉપર કે આવું બધું તો વિઘ્ન નથી આવતું ને, આટલી બધી સમસ્યાઓ કે પ્રશ્નો નથી આવતા ને. એમ છતાંય આપણે ચારે બાજુ રોદડા જ રહીએ છીએ કે અમારા ઉપર દુઃખના ડુંગરો આવી પીડ્યા છે. અત્યારે આપણે પ્રભુની સાથે મૈત્રી કરવા માટે શું કરવી છે? મૈત્રી માળા કરવી જોઈએ. રોજ ઉઠીને ઓમ નમઃ શિવાય, ઓમ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, ઓમ વિઘ્નેશ્વરાય નમો નમઃ, ઓમ શ્રી હનુમંતે નમો નમઃ, ઓમ શ્રી સોમનાથ મહાદેવ નમો નમઃ, ઓમ કૃષ્ણ પરમાત્માય નમો નમઃ. અને જો માળા સાથે આપણે મૈત્રી ન કરીએ ને તો શકટાસુરને માથે ચડી બેસે. કામનો વેગ, ક્રોધનો વેગ જો ખાડવો હોય ને તો પરમાત્માનો આશ્રય કરવો જ પડશે. પરંતુ અત્યારે આપણા હાથમાં માળા હોય તો માળા ફરે હાથમાં અને મન ફરે સંસારમાં, ક્યાંનું ક્યાંય ભાગી જાય. મેરખોય ક્યાંય પીડો રહીએ, માળા ક્યાંક અધૂરી રહી જાય, અને કાં તો નીંદર આવી જાય, ઢોલું આવી જાય. પછી ખબર પડે, કોઈક ઉઠાડે કે તમે શું હોઈ જાઓ છો, માળા ચાલુ રાખો. ત્યારે કોઈક ઠોહો મારે ત્યારે માળા પાછી ચાલુ થાય. કોઈક આવે તો માળા પડતી ને એની યાર ગપ્પા મારવામાં બેસી જાય. આવી રીતે આપણે માળા કરીએ છીએ તો ખરેખર પરમાત્માની સાથે એકદમ 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 આશ્રય કરીએ તો આપણે ભગવાનની સમક્ષ જઈ શકીએ. તૃણાવ્રત. હવે તો ધીમે ધીમે એક પછીને એક રાક્ષસો આવી રહ્યા છો. અને હવે એક દિવસ યશોદાજી બાલકૃષ્ણલાલને ગોદમાં બેસાડ્યા અને રમાડતા હતા સરસ મજાના. ત્યાં તો ધીમે 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 બાલકૃષ્ણલાલનું વજન વધતું ગયું. તૃણાવ્રત દૈત્યને મારવા માટે બાલકૃષ્ણ ભારે બની ગયા છે, વજનદાર બન્યા. અને એ લાલો એવો ભારે બની ગયો કે યશોદાજીને પણ એના ખોળામાં વજન લાગવા માંડ્યું. એટલે મૂક્યા એને નીચે અને યશોદામૈયા ઘરકામમાં લાગી ગયા. અને એ જ સમયે તૃણાવ્રત નામનો રાક્ષસ વંટોળિયાનું રૂપ લઈને આવ્યો અને લાલાને ઉઠાવીને ઉડવા માટે, એ આકાશમાં ઉપાડવા માટે, લાલાને ઉપાડવા માટે આવ્યો અને લાલાને ઉઠાવ્યો. આકાશમાં ચડી ગયો. પ્રભુ તો એવા ભારે બની ગયા કે તૃણાવ્રત એને પકડી ન શક્યો. પ્રભુએ એને પકડ્યો અને એવો પકડ્યો કે તૃણાવ્રતના પારાણ ઉડી ગયા. આમ તૃણાવ્રતને પણ મોક્ષ ગતિને પ્રાપ્ત થયો છે. હવે એક વખતે યશોદાજી લાલાને દોડાવતા દોડાવતા એના સુંદર મુખને નિહાળે છે. માનો પ્રેમ હોય ત્યારે પરમાત્મા ખૂબ જ ધાવે છે. મને ચિંતા થાય છે મારો બાળક બહુ ધાવશે ને તો તેનો અપોચો થશે. ત્યારે પરમાત્મા કહે છે કે હું બહુ ધાવું ને તો તારું દૂધ હું એકલો પીતો નથી, હું થોડો એકલો પીઉં છું, હું એકલો નથી પીતો. મારા મુખમાં રહેલું સંપૂર્ણ વિશ્વ એનું પાન કરી રહી છે. એવામાં લાલાએ બગાસું ખાધું અને પ્રભુએ યશોદામાને આ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. લાલો કહે છે કે માં, તું મને એકલાને દોડાવતી નથી, પણ તું મારા મુખમાં તો જો, આ સમસ્ત બ્રહ્માંડ એ ધાવી રહ્યું છે, એ પાન કરી રહ્યું છે, એ ભોજન કરી રહ્યું છે. માં, તું મારી એકલાની માં નથી, તું આ સમસ્ત જગતની માતા છે. લાલા આ રીતના ખૂબ સરસ મજાની હવે ધીમે ધીમે કૃષ્ણ લીલામાં ઓતપ્રોત થતા જાય છે. એટલું બધું ઓતપ્રોત થાય છે કે આ કથા આપણને છોડવી ન ગમે. આજે 36મો ભાગ સંપૂર્ણપણે ખૂબ શાંતિથી આપ બધા સાંભળજો. આવતીકાલે ગર્ગાચાર્યજી આવે છે કૃષ્ણ કન્યાનું નામ પાડવા માટે. એટલે આપણે આવતીકાલે બુધવારે સરસ મજાની એ ગર્ગાચાર્યજીની કથા કરીશું. આજે 36મો ભાગ સાંભળતા સાંભળતા કોકને આનંદ આવી જાય અને લાઈક કરવાનું મન થઈ જાય, સબસ્ક્રાઈબ કરવાનું મન થઈ જાય તો મને એટલે કે મહેશ જોશીને બિલકુલ કરવાનું નથી. તમારે જે કાંઈ લાઈક કરવું છે, જે કાંઈ સબસ્ક્રાઈબ કરવું છે, એ ભગવાનની પાસે એક નાનકડો દીવો કરીને એને લાઈક કરો અને એમને સબસ્ક્રાઈબ કરો. આપણે કૃષ્ણ પરમાત્માના વખાણ કરવા છે, એની પ્રશંસા કરવી છે અને એના થકી આપણે ઉજળા છીએ એવા ભાવ સાથે દરેકને જય શ્રી કૃષ્ણ. ભાલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.